હેલો ફ્રેન્ડ્સ, 20 જાન્યુઆરીના દિવસે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 3 ની એક્ઝામ છે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ. આ સબ્જેક્ટ ડિપ્લોમા મિકેનિકલ, મિકેટ્રોનિક્સ અને મરીન એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ઓફર થાય છે. તો આ સબ્જેક્ટના ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ક્યાં ક્યાં છે અને એના જે આઈએમપી એક્ઝામ્પલ છે એની તૈયારીઓ કેવી રીતે કરવી એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. મિત્રો, મારું નામ છે ડોક્ટર એસ સોનીગ્રા અને ફર્સ્ટ ટાઈમ જો તમે ચેનલ પર આવેલા હો તો આપનું સ્વાગત છે. હવે આ સબ્જેક્ટનું ક્વેશ્ચન પેપર છે એની અંદર પેટર્ન સેમ હશે. 5 ક્વેશ્ચન હશે, 14 માર્કના. 347 ની પેટર્ન હશે, પણ એમાં કદાચ થોડો ઘણો ફેરફાર થઈ શકે. અને 50% કરતા વધારે ન્યુમેરિકલ્સ હશે, એટલે મોટા ભાગના દાખલાઓ જ હશે. થિયોરી બહુ ઓછી હશે. તો એ થિયરી કઈ કઈ હશે એ આપણે જોઈશું, અને એક્ઝામ્પલની તૈયારીઓ કેવી રીતે કરવી એના વિશે આપણે શરૂઆત કરીએ. એના પહેલા સિલેબસ જોઈએ કે એની અંદર સિલેબસમાં આટલા ચેપ્ટર છે. 7 ચેપ્ટર સિલેબસની અંદર છે, અને 7 ચેપ્ટરનું વેઇટેજ અહીંયા આપેલું છે. પહેલું ચેપ્ટર અને ત્રીજું ચેપ્ટર એનું મેક્સિમમ વેઇટેજ છે, એટલે આ બે ચેપ્ટર તો બધાએ 100% તૈયાર કરવાના જ છે. હવે જોઈએ ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન્સ. તો પહેલું ચેપ્ટર જે છે જેની અંદર 6 ટોપિક છે અને 14 માર્ક્સના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો એની અંદર 5 થી 6 ક્વેશ્ચન અથવા એક્ઝામ્પલ પેપરની અંદર પૂછાશે. તો સૌથી પહેલું ચેપ્ટર, એમાં પહેલો ક્વેશ્ચન, એક્સપ્લેન ટાઈપ્સ ઓફ લોડ એન્ડ ઇટ્સ ઇફેક્ટ. ભારના પ્રકાર લખો અને તેની અસરો જણાવો. ક્વેશ્ચન નંબર 2, ડિફાઇન, વ્યાખ્યાઓ લખો. સ્ટ્રેસ અથવા ડાયરેક્ટ સ્ટ્રેસ, સ્ટ્રેઇન અથવા લિનિયર સ્ટ્રેઇન અથવા લેટરલ સ્ટ્રેઇન પણ પૂછાય. યંગ્સ મોડ્યુલસ અથવા એને કહેવાય મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, અને હુક્સ લો, હુકનો નિયમ. મિત્રો, આ પહેલા બે જે ક્વેશ્ચન લખેલા છે એમાંથી એક ક્વેશ્ચન 100% જીટીયુના પેપરની અંદર હશે. Draw stress strain diagram for stress strain curve for tension test on mild steel. State salient points thereon. એટલે કે માઇલ્ડ સ્ટીલ ઉપર તણાવ પરીક્ષણ માટે તણાવ તાણ વળાંક દોરો, તેના મુખ્ય મુદ્દાઓ બતાવો. ઓર એક્સપ્લેન ધ ટેન્શન ટેસ્ટ વિથ નીટ સ્કેચ. ટેન્શન ટેસ્ટને આકૃતિ સાથે સમજાવો. એક્સપ્લેન અથવા ડિસ્ટિંગ્વિશ બિટવીન લિનિયર સ્ટ્રેઇન એન્ડ લેટરલ સ્ટ્રેઇન. લિનિયર સ્ટ્રેઇન અને લેટરલ સ્ટ્રેઇન વચ્ચેનો તફાવત લખો અથવા એની વ્યાખ્યા લખો. પાંચમો ક્વેશ્ચન, એક્સપ્લેન ઓર ડિફાઇન. વ્યાખ્યા આપો અથવા સમજાવો. પોઈઝનસ રેશિયો, વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન, બલ્ક મોડ્યુલસ, શિયર સ્ટ્રેસ, શિયર સ્ટ્રેઇન એન્ડ મોડ્યુલસ ઓફ રિજિડિટી. આ પાંચમાંથી એક પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે, એના કરતાં વધારે પણ પૂછાય. રિલેશન બિટવીન 3 મોડ્યુલી EGK એન્ડ 1/m. 3 મોડ્યુલી જે છે EGK એ અને 1/m વચ્ચેનો સંબંધ લખો, અથવા એના વિશે એક્ઝામ્પલ પણ પૂછાઈ શકે છે. ડિફાઇન કમ્પોઝિટ સેક્શન એન્ડ કમ્પાઉન્ડ સેક્શન. એક્સપ્લેન મોડ્યુલર રેશિયો. કમ્પોઝિટ સેક્શન અને કમ્પાઉન્ડ સેક્શન સમજાવો અને મોડ્યુલર રેશિયો સમજાવો. આઠમો ક્વેશ્ચન, આપણે 8 જ ક્વેશ્ચન પહેલા ચેપ્ટરમાંથી આપવાના છે. આઠમો ક્વેશ્ચન છે, એક્સપ્લેન ઓર રાઇટ ફોર્મ્યુલા ટુ ડિટરમિન ટેમ્પરેચર, સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેઇન, અથવા થર્મલ સ્ટ્રેસ એન્ડ થર્મલ સ્ટ્રેઇન માટે થર્મલ તણાવ અને તાણ નક્કી કરવા માટેના સૂત્ર સમજાવો અથવા લખો. મિત્રો, આ 8 ક્વેશ્ચન જે છે એની અંદરથી 2 થી 3 ક્વેશ્ચન જીટીયુના પેપરની અંદર હશે. હવે એના એક્ઝામ્પલની તૈયારીઓ કેવી રીતે કરવી, તો એના માટે જે આ સોનિગ્રા ટેક ચેનલ છે એની અંદર અહીંયા પ્લેલિસ્ટમાં જવાનું. એ પ્લેલિસ્ટમાં જશો એટલે અહીંયા આગળ સેમેસ્ટર 3 સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સોમ એ સબ્જેક્ટનું પ્લેલિસ્ટ છે. અહીંયા પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક લિસ્ટ ખુલશે. બધા વિડીયો એની અંદર આપેલો છે. દાખલા તરીકે પેલું ચેપ્ટર છે ડાયરેક્ટ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેઇન, તો એનો વિડીયો આપેલો છે 37 સેકન્ડનો, 37 મિનિટનો. બીજો છે હાઉ ટુ ડ્રો શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ, 57 મિનિટનો વિડીયો છે ત્રીજો, એન્ડ સો ઓન. આવી રીતે ઘણા બધા વિડીયો એની અંદર આપેલા છે. આ બધા જ વિડીયો ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં સમજાઈ જાય એવી રીતે તૈયાર કરેલા છે. તો એ તમારે તૈયાર કરી દેવાના. ઇટ્સ અ ફ્રી ઓફ કોસ્ટ. એના માટેની કોઈ કિંમત તમારે ચૂકવવાની નથી. યસ, એક ખૂબ જ વધારે મોટી કિંમત ચૂકવવાની છે, અને એ છે તમારો ટાઈમ. તમારે માત્ર તમારો કિંમતી સમય આપવાનો છે. આ એક્ઝામ્પલ કરશો એટલે ઘણા બધા કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જશે. એની અંદર વિડીયો સમયાંતરે એડ થતા રહેશે. અત્યારે આખો સિલેબસ તૈયાર થયેલો નથી, પણ ટૂંક સમયમાં જ આપણે એની અંદર બધા વિડીયો છે એ અપલોડ કરી દઈશું, જેથી કરીને આખો સિલેબસ છે કવર થઈ શકે. હવે ચેપ્ટર નંબર 2, મોમેન્ટ ઓફ ઇનર્શિયા. ઇન રશિયા, રશિયાની અંદરની મોમેન્ટ. એવું નથી, મોમેન્ટ ઓફ ઇનર્શિયા ટોપિક છે. એની અંદર 6 ટોપિક છે, જેમાંથી 8 માર્ક્સના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. 2 ક્વેશ્ચન એના માટે મોસ્ટ આઈએમપી છે. એક ક્વેશ્ચન કયા છે? નંબર 1, ડિફાઇન અથવા વ્યાખ્યા આપો. મોમેન્ટ ઓફ ઇનર્શિયા
સેક્શન મોડ્યુલસ, રેડિયસ ઓફ ગાયરેશન એન્ડ પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. આ ચારમાંથી એક ડેફિનેશન પૂછાય, અથવા ડેફિનેશન પૂછાશે અથવા આ પૂછાશે. સ્ટેટ એન્ડ એક્સપ્લેન પેરેલલ એક્સિસ એન્ડ પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ ઓફ ફોર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. જડત્વની ચાક માત્રા માટે સમાંતર અક્ષ અને અથવા લંબ અક્ષ પ્રમેય જણાવો અને સમજાવો. બેમાંથી એક પૂછાશે. એની ફોર્મ્યુલા તારવવા માટેનું સિલેબસની અંદર પૂછાશે નહીં. તો આ બે ક્વેશ્ચન તૈયાર કરી નાખો એટલે મિનિમમ 2 થી 3 માર્ક્સ તો આવી જ જશે, કારણ કે એક ક્વેશ્ચન એમાંથી પૂછાશે એટલે આપણને બધાને એમાંથી આવી જશે અને ટોટલ 8 માર્ક્સના ક્વેશ્ચન પૂછાશે. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયાના એક્ઝામ્પલ છે, એનો વિડીયો પણ ચેનલમાં આવેલો જ છે, તો એ પણ પહેલા પ્લેલિસ્ટની અંદર છે, એ તમે જોઈ લેજો એટલે આપણને બધાને છે એ આવડી જશે. ચેપ્ટર નંબર 3 શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ઇન બીમ, એની અંદર 6 ટોપિક આપણા સિલેબસની અંદર છે, જેની અંદરથી 14 માર્ક્સનું વેટેજ છે. એટલે આ ચેપ્ટરનું વેટેજ ખૂબ જ વધારે છે. એની અંદરથી 5 થી 6 ક્વેશ્ચન અથવા એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. તો એની અંદર કયા કયા ક્વેશ્ચન પૂછાઈ શકે છે એ જોઈએ. ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ટાઈપ્સ ઓફ સપોર્ટ ઇન બીમ વિથ નીટ સ્કેચ. સુઘડ આકૃતિ સાથે બીમમાં આધારના પ્રકારો સમજાવો. ડિફાઇન ઓર એક્સપ્લેન રિલેશનશિપ બિટવીન શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ. શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ વચ્ચેનો સંબંધ, એની વ્યાખ્યા આપો. What points should be kept in mind while drawing shear force diagram and bending moment diagram? Shear force diagram અને bending moment diagram દોરતી વખતે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ. Explain sagging moment, hogging moment and point of contraflexion. Sagging moment અને hogging moment તેમજ point of contraflexion સમજાવો. મિત્રો, આ બધું જ આપણા વિડીયોની અંદર સમજાવેલું છે. તેનો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે. એ પ્લેલિસ્ટ જે છે એમાંથી બધા વિડીયો જોઈ લેશો તો આના જવાબ છે એ પણ મળી જશે. સ્ટેટ ઇમ્પોર્ટન્સ ઓફ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર. પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર જે છે એનું મહત્વ સમજાવો. તો આ 5 માંથી એક ક્વેશ્ચન પેપરમાં 100% પૂછાશે, એટલે એટલા તૈયાર કરી દેવાના. હવે એના એક્ઝામ્પલ જે છે એ પણ અહીંયા તમે જોઈ શકો છો. આ બધા છે 1, 2, 3. આ જે બધા વિડીયો છે આપેલો નહીં એના પછીના એ બધા વિડીયો તૈયાર કરી જજો. એની અંદર ગુજરાતી ભાષામાં આપણને સમજાઈ જાય એવી રીતે બધું સમજાવવાનો પ્રયાસ કરેલો છે. ચેપ્ટર નંબર 4, બેન્ડિંગ સ્ટ્રેસ, બેન્ડિંગ એન્ડ શિયર સ્ટ્રેસ ઇન બીમ. આ ચેપ્ટરની અંદરથી 4 ટોપિક છે. 4 માંથી 10 માર્કના ક્વેશ્ચન પૂછાઈ શકે છે, જેમાંથી 4 થી 5 એક્ઝામ્પલ અથવા ક્વેશ્ચન પૂછાશે. તો મેં પહેલા જોઈએ ક્વેશ્ચન કયા કયા છે. ક્વેશ્ચન નંબર 1, સ્ટેટ એઝમ્પશન્સ મેડ ઇન થિયરી ઓફ બેન્ડિંગ. બેન્ડિંગના સિદ્ધાંત માટેની ધારણાઓ લખો. ડિફાઇન ન્યુટ્રલ એક્સિસ, તટસ્થ ધરીની વ્યાખ્યા આપો. અથવા એવી રીતે પૂછાય. એના પછીનો ક્વેશ્ચન નંબર 3, ડ્રો શિયર સ્ટ્રેસ ડાયાગ્રામ ફોર, એટલે કે શિયર સ્ટ્રેસ ડાયાગ્રામ દોરો. લંબચોરસ સેક્શન એટલે કે રેક્ટેન્ગ્યુલર સેક્શન, સર્ક્યુલર સેક્શન એટલે કે વર્તુળાકાર સેક્શન, ટી સેક્શન, આઈ સેક્શન, હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન એટલે કે પોલો લંબચોરસ, એન્ડ હોલો સર્ક્યુલર એટલે કે પોલો ગોળાકાર. ક્વેશ્ચન નંબર 4, રાઇટ ધ યુલર્સ ફોર્મ્યુલા for the simple bending and state the applications of this equation. સિમ્પલ બેન્ડિંગ માટે યુલરનું સમીકરણ લખો અને આ સમીકરણનો ઉપયોગ જણાવો. તો મિત્રો, આ 4 માંથી એક ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. 5મું ચેપ્ટર સ્લોપ એન્ડ ડિફ્લેક્શન. એની અંદર 4 ટોપિક છે. એમાંથી પણ સામાન્ય રીતે એક્ઝામ્પલ પૂછાતા હોય છે. એ એક્ઝામ્પલનો વિડીયો પણ ચેનલની અંદર અવેલેબલ છે. 8 માર્ક્સના ક્વેશ્ચન અથવા એક્ઝામ્પલ આમાંથી પૂછાશે. તો 4 ક્વેશ્ચન એમાંથી નીકળે છે. હવે 4 ક્વેશ્ચન ક્યાં છે જોઈએ. એક્સપ્લેન ઓર ડિફાઇન, વ્યાખ્યા આપો અથવા સમજાવો. સ્લોપ એન્ડ ડિફ્લેક્શન ઇન અ બીમ, બીમમાં ઢાળ અને ડિફ્લેક્શન સમજાવો. રાઇટ સ્લોપ એન્ડ ડિફ્લેક્શન ઇક્વેશન ફોર કેન્ટિલીવર બીમ વિથ યુડીએલ ઓવર એન્ટાયર સ્પાન. સમગ્ર ગાળા પર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ સાથે કેન્ટિલીવર બીમ માટે ઢાળ અને વિચલનના સમીકરણો લખો. State the factors that affect the slope and deflection of beam. બીમના ઢાળ અને વિચલનને અસર કરતા પરિબળો જણાવો. અને ક્વેશ્ચન નંબર 4, define flexural rigidity and its importance. ફ્લેક્સ્યુરલ રિજિડિટીની વ્યાખ્યા આપો અને તેનું મહત્વ સમજાવો. મિત્રો, આ 4 ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. આના સિવાયના ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે, પણ એની સંભાવનાઓ ખૂબ જ ઓછી છે અને કદાચ આમાંથી જ પૂછાય, ટ્વિસ્ટ કરીને પૂછાઈ શકે છે. આટલા ક્વેશ્ચન તૈયાર કરેલા હશે તો ટ્વિસ્ટ કરીને પૂછાય તો પણ તમારે થોડોક મગજ દોડાવી અને એમાંથી આન્સર છે એ લખવાનો. એની અંદર ડેરિવેશન કરવાનું નથી. નો ડેરિવેશન ઓફ ધ ઇક્વેશન ઓફ સ્લોપ એન્ડ ડિફ્લેક્શન. સ્લોપ અને ડિફ્લેક્શનનું જે સૂત્ર છે એનું ડેરિવેશન કેટલીક બુકમાં આપેલું છે, પણ આપણે સિલેબસની અંદર એ તૈયાર કરવાની આવશ્યકતા નથી. ચેપ્ટર નંબર 6, ટોર્શન એન્ડ સ્પ્રિંગ.
આ ચેપ્ટરની અંદર 5 ટોપિક છે, જેમાંથી 10 માર્ક્સના ક્વેશ્ચન પૂછાઈ શકશે. 4 થી 5 ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે. હવે એની અંદરથી હું તમને 4 ક્વેશ્ચન અત્યારે આપીશ. આ 4 ક્વેશ્ચન કરશો એટલે એમાંથી મહત્તમ પૂછાવાની સંભાવનાઓ છે. ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ઓર ડિફાઇન. વ્યાખ્યા આપો અથવા સમજાવો. ટ્વિસ્ટિંગ મોમેન્ટ, એંગલ ઓફ ટ્વિસ્ટ, ટોર્શન, સ્ટીફનેસ ઓફ સ્પ્રિંગ. ટ્વિસ્ટિંગ મોમેન્ટ વળાંકનો ખૂણો, ટોર્શન અને સ્પ્રિંગની સ્ટીફનેસ. ક્વેશ્ચન નંબર 2, સ્ટેટ એન્ડ એક્સપ્લેન ઇક્વેશન ઓફ ટોર્શન. ટોર્શનનું સમીકરણ લખો અને સમજાવો. એની ડેરિવેશન એ નથી, તારવવાનું છે, એ સિલેબસની અંદર નથી. સ્ટેટ એઝમ્પશન્સ મેડ ઇન થિયરી ઓફ ટોર્શન. ટોર્શનના સિદ્ધાંતમાં કરેલી ધારણાઓ સમજાવો અથવા લખો. એક્સપ્લેન ટાઈપ્સ ઓફ સ્પ્રિંગ એન્ડ ધેર યુઝિસ. સ્પ્રિંગના પ્રકારો લખો અને તેમના ઉપયોગો સમજાવો. આ 4 ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. આના સિવાયના ક્વેશ્ચન પણ સિલેબસની અંદર છે, પણ એ પૂછાવાની સંભાવનાઓ ઓછી છે. ચેપ્ટર નંબર 7, મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ મટીરિયલ. આ ચેપ્ટરની અંદરથી એક પણ એક્ઝામ્પલ પૂછાશે નહીં, બધી જ થિયરી પૂછાવાની છે. 4 ટોપિક છે, 6 માર્ક્સના ક્વેશ્ચન પૂછાઈ શકે છે, જેમાંથી અત્યારે હું તમને 6 ક્વેશ્ચન આપીશ. એ 6 માંથી 2 થી 3 ક્વેશ્ચન જીટીયુની એક્ઝામમાં હોવાની પૂરેપૂરી સંભાવના છે. ક્વેશ્ચન નંબર 1, નેમ ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ મટીરિયલ્સ એન્ડ ડિફાઇન. પદાર્થના ભૌતિક ગુણધર્મોના નામ આપો, તેમની વ્યાખ્યાઓ લખો. અથવા એવી રીતે પૂછાય, ડિફાઇન એટલે કે વ્યાખ્યા લખો. ઇલાસ્ટિસિટી, પ્લાસ્ટિસિટી, ડક્ટિલિટી, બ્રિટલનેસ, મેલેબિલિટી, ફટીગ, ક્રીપ, ટફનેસ એન્ડ હાર્ડનેસ. ડિફરન્શિએટ બિટવીન ડક્ટિલિટી એન્ડ બ્રિટલનેસ. આ જો આ થોડો ટ્વિસ્ટ કરીને પૂછાયો કે ઉપરના જે 9 પેરામીટર આપેલા છે એમાંથી કોઈ પણ 2 વિશે પૂછાય કે 2 વચ્ચેનો તફાવત લખો અથવા એના વિશે સમજાવો. તો ડેફિનેશન આવડતી હોય તો તફાવતની અંદર સીધી ડેફિનેશન જ લખી દેવાની. દાખલા તરીકે ડક્ટિલિટી અને બ્રિટલનેસનો તફાવત પૂછાય તો આ ડક્ટિલિટીની ડેફિનેશન અને બ્રિટલનેસની ડેફિનેશન આ 2 તમે લખી દો એટલે એના બેના જે 2 માર્ક્સ છે એ આપણને મળી જશે. રાઈટ? એટલે કોઈ પણ કોમ્બિનેશન પૂછાય. દાખલા તરીકે ઇલાસ્ટિસિટી અને પ્લાસ્ટિસિટી, પેલું ને બીજું, એની કમ્પેરિઝન પણ પૂછાય. પછી હાર્ડનેસ એન્ડ ટફનેસ, એની કમ્પેરિઝન પણ પૂછાય. કોઈ પણ પૂછાય, સીધી ડેફિનેશન છે એ આપણે લખી દેવાની. જો આવ્યું. 3rd ક્વેશ્ચન, ગીવ ધ નેમ ઓફ ટેસ્ટ યુઝડ ટુ મેઝર ટફનેસ એન્ડ હાર્ડનેસ ઓફ મટીરિયલ. પદાર્થની હાર્ડનેસ અને ટફનેસ માપવા માટે વપરાતા પરીક્ષણોના નામ લખો. ક્વેશ્ચન નંબર 4, સ્કેચ ધ સ્પેસિમેન વિથ ડાયમેન્શન્સ ફોર આઇઝોડ એન્ડ ચારપી ઇમ્પેક્ટ ટેસ્ટ. આઇઝોડ અને ચારપી ઇમ્પેક્ટ ટેસ્ટ માટેના પરિમાણો સાથે નમૂનાનું સ્કેચ લખો. એક્સપ્લેન બ્રિનલ હાર્ડનેસ ટેસ્ટ. BHN સમજાવો. એન્ડ એક્સપ્લેન ફેક્ટર્સ એફેક્ટિંગ સિલેક્શન ઓફ મટીરિયલ. સામગ્રીની પસંદગીને અસર કરતા પરિબળો સમજો. તો આ બ્લુ કલરના જે 3 ક્વેશ્ચન છે એમાંથી એક ક્વેશ્ચન 100% જીટીયુના પેપરની અંદર હશે. અને આ ટોટલ 6 ક્વેશ્ચન છે, એમાંથી 2 થી 3 ક્વેશ્ચન પેપરમાં પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. તો મિત્રો, આ સબ્જેક્ટના વિડીયો અહીંયા જે બોક્સ આપેલો છે એની અંદર આપેલા છે, એની અંદર એક્ઝામ્પલ સોલ્વ કરેલા છે, તો એ તમે તૈયાર કરવાના. અને જો ફર્સ્ટ ટાઈમ આપ ચેનલમાં આવેલા હો તો તમે એને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી શકો છો. થેન્ક યુ, થેન્ક્સ ફોર વોચિંગ.